આ લતા મંગેશકર ચોક છે, પેલા અહીંયા કાંઈ હતું જ નહીં. નાનકડો એક રસ્તો હતો આવવા જવા માટે ગાડીનો. સામે જે છે તે રામ કી પેઢી છે. આખો નકશો જે છે તે બદલી નાખ્યો છે. કેમેરા પર્સન શૈલેષને અગર હું કહું તો અગર બતાવે તો આખી અયોધ્યા નગરી કેવી રીતે જુદી થઈ ચૂકી છે તે તસવીર હું તમને બતાવવાની કોશિશ કરીશ. સામે જે છે તે બજરંગબલીની એક મૂર્તિ છે. હાલાકી વર્ષોથી આ મૂર્તિ જે છે તે અહીં સ્થાપિત છે, પણ તે મૂર્તિ પેલા કવર નહોતી કરવામાં આવી, ઓપન હતી. હવે તમે જોશો તો તેના આજુબાજુ જે છે તે જાળીઓ લાગી ચૂકી છે. અને રસ્તાઓ, અગર રસ્તાઓની વાત કરું અયોધ્યાની, તો રસ્તા જે છે તે ખૂબ જ સાંકડા હતા, પણ હવે 4 લેન રસ્તા જે છે તે અહીં બનાવી દેવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઓછા સમયગાળામાં અગર અયોધ્યાનું ડેવલપમેન્ટ કોઈએ કરી બતાવ્યું હોય તો કહી શકાશે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જે હિસાબે તેમણે સંકલ્પ લીધો હતો અને કહ્યું હતું, પહેલી જ વાર જ્યારે દીપોત્સવમાં 2017માં ત્યાં અયોધ્યા નગરી પહોંચ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું હતું કે અયોધ્યા નગરીનું કાયાકલ્પ કરીને બતાવીશું અને અયોધ્યા નગરીને ફરી એકવાર ત્રેતા યુગવાળી અયોધ્યા નગરી જે છે તે બનાવીને બતાવીશું. તેની આ તસવીરો છે. તમે જોશો તો રસ્તા જે છે તે પહોળા થઈ ગયા છે, પણ સૌથી ખાસ વાત આ જુઓ, લગભગ 10,000થી વધુ પોલીસ જવાનો જે છે તે 2 મહિનાથી ઊભા પગે અયોધ્યા નગરીની સુરક્ષા કરી રહ્યા છે. અને આ તસવીર છે કે આ જ રસ્તો જે છે તે શ્રી રામ જન્મભૂમિ અને હનુમાનગઢી માટે જાય છે. અને આ રસ્તા પર તમે જોશો તો કેટલી પોલીસ તમને નજર આવશે. જે પણ ગાડીઓ અંદર જશે તે ગાડીઓની તપાસણી જે છે તે કરવામાં આવે છે. તેના સિવાય આ જે રસ્તો છે તે કેટલો પહોળો થઈ ચૂક્યો છે તે તમે જોશો. હાલાકી પહેલાં એકદમ નાનકડો સકળો માર્ગ હતો, ગાડી જવાનો રસ્તો નહોતો, પેદલ માણસ જે છે તે ચાલી શકે તેવો રસ્તો હતો. પણ સૌથી ખાસ વાત, જે ઘાટ, સરયુ ઘાટની વાત જે કરીએ, જ્યાં દીપોત્સવ મનાવાય છે હર દિવાળી, અને આ વખતે 22 જાન્યુઆરીએ પણ અહીં ધૂમધામથી જે છે તે દિવાળી ઉજવાશે, દીપોત્સવ મનાવાશે. તે સરયુ ઘાટ આખો આપણે વાત કરીએ અમદાવાદમાં જે રિવરફ્રન્ટ બનાવ્યો છે તેવા હિસાબે આખું તેનું સૌંદર્યકરણ જે છે તે કરી દેવામાં આવ્યું છે. આ જ ઘાટ છે જ્યાં હર દિવાળીએ દીપોત્સવ થાય છે. હાલાકી હવે રાતના સમયે પોલીસ જે છે તે સુરક્ષાના કારણે લોકોને જવા નહીં દઈ રહી, પણ આ જ ઘાટ પર તમને લાખો લોકો જે છે તે લાખો દીવડાઓ પ્રગટાવતા જે છે તે જોવા મળે છે. તેનું પણ સૌંદર્યકરણ જે છે તે અયોધ્યામાં પૂરી રીતે આખું નવીનીકરણ જે છે તે કરી દીધું છે. જગ્યા જગ્યા પર આવા થાંભલા જે છે તે લગાડવામાં આવ્યા છે. ખૂબ જ સૌંદર્યકરણ જે છે તે અયોધ્યા પહેલી વાળી અયોધ્યા લાગે, ત્રેતા યુગવાળી અયોધ્યા લાગે તેવી તૈયારીઓ જે છે તે યુપી સરકાર તરફથી અયોધ્યામાં કરવામાં આવી છે. એટલે કહી શકાશે કે જ્યારે 22 જાન્યુઆરીની તસવીર હશે અને 84 સેકન્ડમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, તે ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ પ્રભુનું આગમન થશે ખૂબ વર્ષો બાદ, ત્યારબાદ અહીંયાની જે તસવીર હશે તે ખૂબ જ જુદી જોવા મળશે. એક ખાસ વાત તમને બતાવું, આ લાઇટિંગ તમે જોશો તો આ લાઇટ જે છે તે તમને અલગ જોવા મળશે. ચાંદની રોશની હોય એટલે કે ચંદા મામાને ઊભો કરી દેવામાં આવ્યો તેવા પ્રકારની લાઇટિંગ જે છે તે થાંભલાઓ સાથે જે છે તે કરવામાં આવ્યું છે. હર થાંભલા પર તમે જોશો તો જય શ્રી રામનો નારો પણ જે છે તે લખવામાં આવ્યો છે. એટલે ખૂબ જ સુંદર રીતે જે છે તે અયોધ્યા નગરીને સજાવવામાં આવી છે. હાલાકી હાલના સમયે લોકો માટે રિસ્ટ્રિક્શન છે, પણ જેટલા પણ લોકો અહીં અયોધ્યા પહોંચી રહ્યા છે તે આ જે લતા મંગેશકર ચોક છે તે લતા મંગેશકર ચોક પર પહોંચે છે, તેની સાથે તસવીરો લે છે અને નારો જે છે તે હર ગલીમાં અત્યારથી જ ગુંજવાનો શરૂ થઈ ચૂક્યો છે કે જય શ્રી રામનો નારો. જે પણ લોકો પહોંચી રહ્યા છે અહીંયા તે જય શ્રી રામના નારા સાથે અહીંયા ગુંજતા નજર આવે છે. આ તમે જોયું કે જેની પાસે પાસ છે, કાર પાસ છે, તેની જ ગાડી અંદર જવા દેવામાં આવે છે. એટલે કે તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. યોગી આદિત્યનાથ હર 2 દિવસે અયોધ્યા આવીને નિરીક્ષણ પણ કરે છે. બિલકુલ બિલકુલ હિતેન આપની પાસે આવીશું. આપ જોઈ રહ્યા છો સતત હિતેન રોજબરોજ આપને અલગ અલગ અહેવાલ બતાવતા રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં અયોધ્યા કયા રંગમાં રંગાઈ ગયું છે, એના ફ્લેવર, એની વાતો, એની ધાર્મિક વાતો, સાધુ સંતો સાથે સંવાદ કરીશું. ઘણું બધું અયોધ્યામાં છે એ પણ બતાવીશું. અને મૂળ વાત છે ભારતીય સંસ્કૃતિ, હિન્દુ ધર્મ જે આસ્થા ધરાવે છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જ જય શ્રી રામના માહોલમાં આખો દેશ બની ગયો છે.